વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 18 દેહ જળ અને પરિવહન. હવે એમાં આપણે આગળ વાત કરવાની છે. આપણે ગઈ વખતે હૃદયની રચનાની વાત કરી ગયા. હૃદયની રચનામાં આપણે જોયું હતું કે હૃદય કેટલા ખંડનું બનેલું છે? 4 ખંડનું બનેલું છે, જેમાંથી ઉપરના જે ખંડ છે એને કર્ણક અને નીચેનાને આપણે ક્ષેપક તરીકે ઓળખીએ છીએ. કર્ણકમાં આપણે કહીએ છીએ કે 2 કર્ણક અને 2 ક્ષેપક એકબીજાથી છૂટા પડે છે. તો જે છૂટા પડતું પટલ છે એને આપણે આંતરકર્ણક અને આંતરક્ષેપક પટલ કહીશું. કર્ણક અને ક્ષેપકને જે છૂટું પડે એને કહેવાય આંતરકર્ણક ક્ષેપક પટલ. વાલ્વની વાત કરીએ તો ત્રિદલ વાલ્વ, દ્વિદલ વાલ્વ અને અર્ધચંદ્રાકાર વાલ્વ. ત્રિદલ વાલ્વ ક્યાં આવેલા હોય? તો ત્રિદલ વાલ્વ જમણા કર્ણક જમણા ક્ષેપકની વચ્ચે, દ્વિદલ વાલ્વ ડાબા કર્ણક ડાબા ક્ષેપકની વચ્ચે આવેલા હોય, અને અર્ધચંદ્રાકાર વાલ્વ જે ફુફ્ફુસીય ધમની શિરા માટે આવેલા હોય છે. તો આવી રીતના આપણે એની વાત કરી ગયા. ત્યાર પછી આપણે ગાંઠની વાત કરી, જેમાં એવી ગાંઠ અને આપણે વાત કરી હતી એસે ગાંઠ. તો એસે ગાંઠમાં જો આપણે વાત કરીએ તો એને આપણે સાઇનો એટ્રિયલ તરીકે ઓળખીએ છીએ, જે પેસમેકર તરીકે, કુદરતી પેસમેકર કે ઉર્મિ વેગો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી જે હૃદયના ધબકારા માટેના ઉર્મિ વેગ છે ઉત્પન્ન કરવાનું કામ કોણ કરે? તો કે એસે ગાંઠ કરે. બીજી ગાંઠ છે એવી ગાંઠ, જેને આપણે એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠ કહીએ છીએ. જે શું કામ કરે છે? તો કે જે આ ઉત્તેજના અથવા ઉર્મિ વેગ ઉત્પન્ન થયા છે એને ક્ષેપક સુધી પહોંચાડવાનું કામ કરશે. તો આવી જે હૃદયની રચના હતી, એ પછી હવે એક મુદ્દો આવે છે કે હૃદ ચક્ર કોને કહેવાય? તો આપણને ખબર છે કે હૃદય કોના તરીકે કામ કરે? તો કે પંપ તરીકેનું કાર્ય કરે છે. હૃદય કેવું કાર્ય કરે છે? તો કે પંપ તરીકે કાર્ય કરે છે, અને એની જે ક્રિયા છે એ નિયમિત રીતે ચાલે રાખે છે. એટલે કે જે હૃદય ધબકવાની ક્રિયા છે એ નિયમિત રીતે ચાલે રાખે છે. તો એની જે પરંપરાગત ઘટનાઓ છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હૃદ ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો હૃદય શેના તરીકે કામ કરે છે? તો કે પંપ તરીકે કાર્ય કરે છે, અને તેની જે ક્રિયા છે એ નિયમિત પરંપરાગત ઘટનાઓ ધરાવે છે. જેને શેના તરીકે ઓળખાય? હૃદ ચક્ર કહેવામાં આવે છે. હવે કોઈ પણ મનુષ્ય જો આપણે લઈએ, પુખ્ત મનુષ્ય કે જે સ્વસ્થ હોય, તો એની અંદર સામાન્ય રીતે 1 મિનિટમાં કેટલા હૃદયના ધબકારા હોય? તો કે 72 વખત એનું હૃદય ધબકે છે. 1 મિનિટમાં સ્વસ્થ મનુષ્યનું હૃદય કેટલી વાર ધબકશે? તો 72 વખત ધબકે છે. તો જ્યારે 1 મિનિટમાં તો એનો મતલબ એવું કહે છે કે એક હૃદ ચક્ર માટેનો સમયગાળો 0.8 સેકન્ડ જેટલો હોય છે. દરેક ચક્ર, એક હૃદ ચક્રનો સમયગાળો કેટલો? તો કે 0.8 સેકન્ડ.
એક ચક્ર ચાલે જે ધક ધક એવી રીતે, પછી ફરીથી 0.8 સેકન્ડ ધક ધક, બીજી 0.8 સેકન્ડ ધક ધક, આવું ચક્ર ચાલે રાખતું હોય છે. હવે આની શરૂઆત કેવી રીતના થશે? તો કે જે આપણે પહેલાં બે શબ્દ સમજવાના છે, સિસ્ટોલ અને ડાયસ્ટોલ. પહેલો શબ્દ છે સિસ્ટોલ અને બીજો શબ્દ છે ડાયસ્ટોલ. તો સિસ્ટોલનો મતલબ થાય સંકોચન. સિસ્ટોલનો મતલબ શું થશે? સંકોચન. અને ડાયસ્ટોલનો મતલબ થાય છે વિકોચન અથવા તો શિથિલન. સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસ્ટોલનો મતલબ થશે વિકોચન અથવા તો શિથિલન. તો સંકોચન શિથિલન, સંકોચન શિથિલન. તો આ જે હૃદયની પ્રક્રિયા છે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હૃદચક્ર. હવે શરૂઆત કેવી રીતના થશે? તો જ્યારે કોઈ પણ એક કોથળી છે, ધારો કે આ કોથળી છે, હવે એની અંદર હું કંઈક ભરું છું તો કોથળી કેવી થશે? ફૂલી જશે. તો એનો મતલબ એ મોટી થઈ. હવે એમાંથી એ કોથળીમાં સેજ કાણું પાડું તો હવે એનું પ્રવાહી શું થશે? તો બધું નીકળી જશે. એટલે ધીરે ધીરે કોથળી શું થઈ જશે? સંકુચિત થઈ જશે. તો સંકોચન શિથિલન, સંકોચન શિથિલન, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હૃદચક્ર તરીકે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ જ્યારે આ હૃદચક્રની શરૂઆત જ્યારે થાય ત્યારે એવું કહેવાય છે કે જે કર્ણક અને ક્ષેપક છે બંને કઈ પરિસ્થિતિમાં છે? તો કે ડાયસ્ટોલ પરિસ્થિતિમાં છે. હવે જ્યારે ડાયસ્ટોલ શબ્દ આવે એટલે આપણે સમજી જવાનું કે બંને કેવા છે? તો કે શિથિલન પામેલા છે, વિકોચન પામેલા છે. ત્યાર પછી સૌથી પહેલાં કર્ણકોનું સંકોચન શરૂ થશે. સૌથી પહેલાં શેનું સંકોચન શરૂ થશે? કર્ણકોનું. કેમ કર્ણકોનું સંકોચન શરૂ થશે? તો જે અગ્ર મહાશિરા છે એના દ્વારા જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર આવે છે અને જે ફુફ્ફુસીય શિરા છે એના દ્વારા ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવે છે. એટલે બંને કર્ણક રુધિરથી ભરેલા છે. બંને કર્ણક કેવા છે? રુધિરથી ભરેલા છે. હવે આ જ્યારે રુધિર આવ્યું ત્યારે ત્રિદલ દ્વિદલ વાલ્વ ખુલ્લા થયેલા છે એટલે રુધિર એમાં પડે છે. હવે પેલા કર્ણકો ભરાઈ ગયા એટલે એ દબાણ કરશે દિવાલ ઉપર અને દબાણના કારણે જે ત્રિદલ દ્વિદલ વાલ્વ ખુલશે. તો હવે કર્ણકોનું રુધિર ક્યાં જશે? તો કે ક્ષેપકમાં જાય છે. તો કર્ણકોનું રુધિર જ્યારે ક્ષેપકમાં જતું રહે, કર્ણક ભરાયેલું છે, હવે રુધિર જતું રહ્યું તો હવે કર્ણકોનું શું થશે? તો કે સંકોચન. અને એ બધું રુધિર ક્યાં ઠલવાયું? તો કે ક્ષેપકોમાં ઠલવાયું. એનો મતલબ ક્ષેપક રુધિરથી ભરાઈ ગયા તો ક્ષેપકોનું શું થયું? તો કે ક્ષેપક પહેલાં નહોતા પણ એમાં રુધિર ભરાયું એટલે હવે એનું શું થશે? વિકોચન થાય છે. તો સૌથી પહેલાં આપણે શું કહ્યું કે કર્ણકોનું સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થશે? તો કે કર્ણકના સંકોચનથી. તો સંકોચન એટલે એને આપણે શું કહીએ છીએ? કર્ણક શું પામે છે? તો કે સિસ્ટોલ. કેમ સિસ્ટોલ પામશે? તો પહેલાં એ શેનાથી ભરેલા છે? રુધિરથી ભરાયેલા હોય છે એટલે એના ઉપર દબાણ થાય છે. દબાણ થાય ત્યારે શું થશે? તો કે દબાણ થાય ત્યારે ત્રિદલ દ્વિદલ વાલ્વ ખુલશે.
ક્યાં પડે છે તો કે ક્ષેપકોમાં પડે છે. તો હવે ક્ષેપકનું શું થાય છે તો કે વિકોચન થાય છે અથવા ડાયસ્ટોલ થાય છે. અને આ માટેનો સમયગાળો કેટલો તો કે 0.10 સેકન્ડ જેટલો સમયગાળો હોય છે. હવે જે રુધિર ક્ષેપકોમાં ગયું, હવે ક્ષેપકોમાંથી એ રુધિર ક્યાં જશે તો જે જમણું ક્ષેપક છે ત્યાંથી રુધિર ફેફસામાં જશે શુદ્ધ થવા માટે, અને જે ડાબું ક્ષેપક છે ત્યાંથી રુધિર, એ તો શુદ્ધ રુધિર છે, તો એ ક્યાં જશે તો કે એ વિવિધ અંગોમાં જાય છે. તો એ સમયે કર્ણકોનું તો શું થયેલું છે તો કે કર્ણકો પોતે શું પામેલા છે તો કે હવે કર્ણક શું પામશે ડાયસ્ટોલ, અને ક્ષેપક શું પામશે સિસ્ટોલ. અને આ દરમિયાન કયો વાલ્વ ખુલે છે તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે છે. અને આ માટેનો સમયગાળો કેટલો તો કે 0.30 સેકન્ડ અથવા તો 0.3 સેકન્ડ, અહીંયા 0.1 સેકન્ડ. અને છેલ્લે બધું ફરીથી પાછા ચારેય ખંડ એમાં રુધિર ભરાયેલું રહે છે, એટલે ચારેય ખંડ કેવી સ્થિતિમાં આવી જશે તો કે ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે. બધા વાલ્વ અત્યારે શું થઈ જશે બંધ થઈ જશે. અને એ સમયગાળો કેટલો છે તો કે 0.40 સેકન્ડ. ફરી પાછું શું થશે તો કે કર્ણકોમાં જે રુધિર ભરાયેલું છે એ દબાણ કરશે, દબાણના કારણે દ્વિદલ ત્રિદલ વાલ્વ ખુલશે અને રુધિર બધું ક્યાં જતું રહેશે તો કે ક્ષેપકમાં જાય છે. એટલે કર્ણકો પાછું શું પામશે સંકોચન પામે છે, એટલે નવું હૃદચક્ર શરૂ થશે. બરાબર. તો જ્યારે હૃદચક્ર શરૂ થાય છે ત્યારે આ બંને કઈ સ્થિતિમાં છે તો કે ડાયસ્ટોલ. પણ શરૂઆત ક્યાંથી થશે તો કે જેવું કર્ણકોનું સંકોચન થશે કે બંનેમાં ફેરફાર શું થશે તો કે કર્ણક જે છે એ ડાયસ્ટોલમાંથી શેમાં આવી જશે સિસ્ટોલમાં આવે છે. એ દરમિયાન કયો વાલ્વ ખુલશે અને કયો વાલ્વ બંધ થશે એની આપણે વાત કરીએ. એક હૃદચક્ર માટેનો સમયગાળો જો જોઈએ તો 0.8 સેકન્ડનો સમયગાળો ગણવામાં આવે છે. કેટલો ગણવામાં આવશે 0.8 સેકન્ડ જેટલો સમયગાળો આપણે ગણીએ છીએ. બરાબર. સારું. તો આ આખા આપણે શેની વાત કરી છે હૃદચક્ર. હવે જે ત્રિદલ દ્વિદલ વાલ્વ છે આ વાલ્વ જ્યારે બંધ થાય ત્યારે એક અવાજ આવે છે અને એ અવાજ છે લપ. કયો અવાજ છે લપ. ખુલી બંધ થાય ને ત્યારે અવાજ આવે. તો જો ખુલ્યો બંધ થયો તો કયો અવાજ આવ્યો લપ. અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલ્યો અને બંધ થયો ત્યારે અવાજ આવે છે ડપ. તો લપ ડપ લપ ડપ. આ જે અવાજ છે ને આપણે ધક 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 એવું ગણીએ છીએ. તો લપ ડપ એટલે આપણે ધક ધક કરને લગા નહીં, લપ ડપ કરને લગા એવું કેવું પડે. બરાબર. તો લપ અને ડપ આવો અવાજ થાય છે. હવે જે લપ અવાજ છે એ મંદ હોય છે. લપ અવાજ કેવો છે બે વચ્ચે જો આપણે તફાવત લેવો હોય તો આ મંદ હોય છે, ધીરો છે. જ્યારે ડપ અવાજ કેવો છે તો કે તીવ્ર હોય છે, એટલે વધારે ઝડપ વધારે આપણને સંભળાય છે. સ્ટેથોસ્કોપ મૂકે ને ડૉક્ટર અને એ જે અવાજ સાંભળે એ અવાજ એ આ લપ અને ડપ અવાજ છે. જેમાં લપ મંદ છે, ડપ કેવો છે તીવ્ર છે. એવી જ રીતના લબ જે છે એ લાંબા સમય માટે છે. કેવો છે
લાંબા સમય માટે, જ્યારે આ કેવો છે તો કે ટૂંકા સમય માટે. તો લગભગ લબ જે છે એ 0.15 સેકન્ડ ચાલતો અવાજ છે, જ્યારે આ માત્ર 0.1 સેકન્ડ સુધી ચાલતો અવાજ છે. બરાબર. આ મંદ છે, આ કેવો છે તીવ્ર. લબ અવાજ ક્યારે આવશે? જ્યારે ત્રિદલ દ્વિદલ વાલ્વ બંધ થશે ત્યારે. અને ડપ અવાજ ક્યારે આવશે? જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થશે ત્યારે. તો ત્રિદલ દ્વિદલ વાલ્વ બંધ થાય ત્યારે, અને આ ક્યારે આવે? અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે આવતો અવાજ છે. બરાબર. તો આપણે કોની વાત કરી રહ્યા છે? હૃદ ચક્રની વાત કરી રહ્યા છે. હવે એની અંદર એવું કહે છે કે હૃદ ચક્ર દરમિયાન દરેક ક્ષેપક 70 ml રુધિર બહાર ઠલવે છે. દરેક ક્ષેપક કેટલું રુધિર બહાર ઠાલવશે? 70 ml રુધિર બહાર ઠાલવે છે. હવે આ જે રુધિર બહાર ઠાલવે છે, બરાબર, એને આપણે સ્ટ્રોક વોલ્યુમ કહેવાય છે. જે હૃદ ચક્ર દરમિયાન રુધિર બહાર ઠાલવવા માટેનો સમયગાળો, જેને શેના તરીકે ઓળખીશું? જેટલું રુધિર બહાર ઠલવાય ઇટ્સ કોલ્ડ, એને શેના તરીકે ઓળખાય? સ્ટ્રોક વોલ્યુમ. અને જ્યારે સ્ટ્રોક વોલ્યુમને હૃદય દર સાથે જો ગુણવામાં આવે તો આપણને કાર્ડિયાક આઉટપુટ અથવા તો એને આપણે કહીશું હૃદયની ક્ષમતા અથવા હૃદ કાર્યક્ષમતા, એ આપણને આના ઉપરથી મળી શકે છે. અને જો સ્વસ્થ વ્યક્તિની હૃદ કાર્યક્ષમતા જાણવી હોય તો કેટલી છે? તો કે 5 લીટર. કેટલી હોય છે હૃદ કાર્યક્ષમતા? 5 લીટર હોય છે. કેટલી? 5 લીટર. તો આ હૃદ ક્ષમતામાં, હૃદ કાર્યક્ષમતામાં વધારો પણ થઈ શકે અથવા ઘટાડો પણ થઈ શકે. આપણા કરતાં આપણે જો રમતવીર હોય, જે દોડીને આવ્યું હોય, એની હૃદ કાર્યક્ષમતા કેવી હશે? તો કે વધારે હશે. કારણ કે એકદમ દોડીને આવે છે એટલે એને શ્વાસ ચડેલો તમને ખબર હશે. તો એની હૃદય ક્ષમતા, એનું હૃદય વધારે ઝડપથી ધક 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 કરશે. તો એની હૃદય ક્ષમતા કેવી હોય છે? તો કે વધારે હોય છે. તો સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હૃદય દર બરાબર શું મળે છે? કાર્ડિયાક આઉટપુટ અથવા તો હૃદ કાર્યક્ષમતા આપણને પ્રાપ્ત થાય છે, જે 5 લીટર અથવા તો 5000 ml હોય છે. જે ક્ષેપકોનું રુધિર બહાર ઠાલવવાની ક્ષમતા છે એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રોક વોલ્યુમ તરીકે ઓળખે છે. જે કેટલું છે? 70 ml. દરેક હૃદ ચક્ર વખતે કેટલું રુધિર ઠાલવશે બહાર? તો કે 70 ml રુધિર બહાર ઠાલવે છે. હવે આના પછી આપણે વાત કરીએ તો આવે છે ઇલેક્ટ્રો. આ હૃદ ચક્ર પછી આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. તો શું છે કાર્ડિયોગ્રામ? તો જ્યારે પણ કોઈ પણ કે હૃદયને લગતી કંઈ પણ ખામી હોય તો એના નિદાન માટે જ્યારે નિદાન કરવાનું હોય તો સૌથી પહેલાં ડૉક્ટર શું કાઢે છે? તો કે કાર્ડિયોગ્રામ કાઢે છે. તો આ શું છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ? તો એવું કહે છે કે જે
હૃદ ચક્ર દરમિયાન હૃદ સ્નાયુમાં જે પણ વીજકીય ફેરફારો નોંધાય છે, આપણું જે હૃદ ચક્ર ચાલતું હોય, હવે એ દરમિયાન આપણે એમ કહું કે ભાઈ કર્ણકોનું સંકોચન થયું, કે ક્ષેપકોનું સંકોચન થયું, તો એ સંકોચન પ્રેરનારો સંદેશો કોણ આપે છે? તો આપણને ખબર છે કે એસે ગાંઠ આપશે, એ ઉર્મિવેગ આપશે ને, એ ઉર્મિવેગ ક્યાં જશે? એવી ગાંઠ જોડે. એવી ગાંઠ એને ક્યાં લઈ જશે? તો કે ક્ષેપકોના પેલા હિસ સ્નાયુ જૂથ છે એની જોડે. અને જ્યારે હિસ સ્નાયુ જૂથ છે એ ક્ષેપકોનું સંકોચન કરવા કે વિકોચન કરવા માટેનો સંદેશો આપશે. તો જો ક્ષેપકોમાં રુધિરનું દબાણ વધે તો એનું શું થાય? તો કે સંકોચન. અને જો રુધિર ઓછું થઈ જશે, દબાણ ઘટી જશે, તો એનો મતલબ એનું શું થાય છે? તો કે વિકોચન થાય છે. બરાબર? તો જ્યારે ક્ષેપકોમાં રુધિર દબાણ ઘટે તો એનું ડાયસ્ટોલ થાય, અને જ્યારે રુધિર દબાણ વધે તો એનું શું થાય છે? ક્ષેપકોનું સિસ્ટોલ થાય છે. તો આના માટે સંદેશો કોણે આપ્યો? ઉર્મિવેગ કોણે આપ્યો? એવી ગાંઠે. એવી ગાંઠને કોણે આપ્યો? એસે ગાંઠે. તો ટૂંકમાં આ જે ઉર્મિવેગ છે એને આપણે વીજ સંદેશા કહીએ છીએ, અથવા વીજ સ્પંદનો. તો હૃદ ચક્ર દરમિયાન આવા વીજ સ્પંદનોમાં જે પણ ફેરફાર થાય છે એ ફેરફાર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ દ્વારા આપણે નોંધી શકીએ છીએ. તો એના માટે ઇલેક્ટ્રોડ ગોઠવી. ઇલેક્ટ્રોડ એટલે શું કરે? તો તમને અહીંયા આંગળી ઉપર, અહીંયા કાંડા ઉપર, ખાસ કરીને કાંડા ઉપર એ પેલા લોબ લગાવે છે, કે જેની મદદથી ઇલેક્ટ્રોડ લગાડે છે અને એની મદદથી એ વીજ સ્પંદનો નોંધી શકે છે. પછી અહીંયા હાર્ટ ઉપર લગાડે, પગની ઘૂંટીએ લગાડે, જ્યાંથી વધારે ઝડપથી જ વીજ સ્પંદનો સાંભળી શકાય ત્યાં. તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનો મતલબ આપણે શું કહીએ છીએ? કે હૃદ ચક્ર દરમિયાન હૃદ સ્નાયુમાં પ્રેરાતા વીજકીય ફેરફારોને આપણે ઇલેક્ટ્રોડ ગોઠવી અથવા વીજ ધ્રુવ ગોઠવી નોંધી શકાય છે, જેને શેના તરીકે ઓળખીએ છીએ? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, જેને ટૂંકમાં ઇસીજી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આની શોધ કોણે કરી હતી? તો ઇન્થોવાને એની શોધ કરી હતી. ઇન્થોવાન. એટલે એમને ઇસીજીના શું કહેવાય છે? પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એવું જરૂરી નથી જેનો ઇસીજી સારો આવ્યો હોય એવી વ્યક્તિને હૃદયમાં કંઈ ખામી નથી. ઘણી વખતે મશીનમાં પણ કંઈ પણ એવી ભૂલ થાય, અથવા તો અચાનક સ્ટ્રોક પણ આવતા હોય છે. પણ આપણે અહીંયા એવું કહીશું કે ખાસ કરીને જ્યારે પણ જો પેશન્ટ એમ કહે કે ભાઈ મને બહુ જ રાત્રે એકદમ જ પરસેવો થઈ ગયો, અથવા મારા બીપી હાઈ થઈ ગયું, કે બીપી લો થઈ ગયું, કામ તેમ, અથવા તો હૃદય મને એકદમ જ ડાબી બાજુ દુખાવો થયો, તો તરત જ ડૉક્ટર પહેલાં શું કરશે? તો કે એનો કાર્ડિયોગ્રામ કાઢે છે. અને જો કાર્ડિયોગ્રામ બરાબર ન આવે તો તરત પછી એને શું કરાવવું પડે છે? તો કે ઇકોગ્રાફી કરાવવી પડે છે. બરાબર? તો આ જે કાર્ડિયોગ્રામ છે એ કાર્ડિયોગ્રામની અંદર આપણે વાત કરીએ તો કાર્ડિયોગ્રામમાં આપણને શું જોવા મળશે? તો કે કાર્ડિયોગ્રામની અંદર એવું કહે છે કે જે ગ્રાફિકલ, તમે કોઈ જગ્યાએ પિક્ચરમાં પણ તમે જોયું હશે કે ટીવી જેવું મૂકેલું હોય, જેની અંદર આવું આવતું હોય છે. બરાબર? આવી રીતનું આ લાગતું હોય છે. તો આ જે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે કાર્ડિયોગ્રામ તરીકે ઓળખીએ છે. આને શેના તરીકે ઓળખાય? કાર્ડિયોગ્રામ. પછી જો સીધી લીટી આવી જાય તો શું કહે? આમ ધારો કે આમ સીધી લીટી આવી જાય ધારો કે ટીવીમાં, તો પછી ડૉક્ટર એમ કહે કે ભાઈ તમારું પેશન્ટ જીવતું નથી, નો મોર. પછી
ધારો કે આપણે કોઈ પિક્ચરમાં એવું જોયું હોય ને કે પહેલાં હીરોને એવી રીતના કે મરી ગયો કે ભાઈ હવે એ નથી જીવતા, પછી ધમ પેલી હિરોઈન મારે હૃદય ઉપર એટલે પમ્પિંગ થાય અને હૃદય શું થઈ જશે, ચાલુ થઈ જાય, એટલે પાછું ટો આવા લગાવું. આવું તમે કોઈ હિન્દી પિક્ચરોમાં ઘણા બધા આપણે આવું જોયું હશે, બરાબર. તો એવું પેલું એક પિક્ચરમાં પેલી એની મમ્મી હોય છે હીરોની, એ મારે છે એને કે નહીં મેરે બચ્ચે તું નહીં મર શકતા એમ કરીને મારે છે. તો પાછું હૃદય ચાલુ થઈ જતું હોય છે. એન્ટરટેનમેન્ટ પિક્ચરમાં પેલું કૂતરું હોય છે એને પણ આપણે એવું જોયેલું છે. તો ટૂંકમાં આ જે કાર્ડિયોગ્રામ છે, તો આવું જે ગ્રાફિકલ જ્યારે આવી રીતના લેવામાં આવે ને તો એને ફોનોકાર્ડિયોગ્રાફી કહેવાય. જે હૃદયના ધબકારા છે એને ગ્રાફ ઉપર જ્યારે આપણે એને રજૂ કરીએ છીએ તો એને શું કહેવાય? ફોનોકાર્ડિયોગ્રાફી. ફોનોકાર્ડિયોગ્રાફી એમ પણ હૃદયને લગતું હોય ને એને કાર્ડિયાક એવું કહેવાય. તમે જોજો ફિઝિયોથેરાપીમાં પણ હવે એક આગળ જેમ આપણે એમબીબીએસ પછી આગળ જેમ માસ્ટર્સ કરતા હોય એમ ફિઝિયોથેરાપીમાં પણ હવે આગળ જુદી આવી રીતના લાવી કે કાર્ડિયાક એમાં તો કાર્ડિયાકનું મતલબ શું થશે? તો એનો મતલબ એવો થશે કે જે હૃદયને લગતી જો બધી એક્સરસાઇઝ જે હોય છે એ દરેક જણ ના કરી શકે. ધારો કે જેને હૃદયને લગતી બીમારી હોય, જેને હાર્ટનો પ્રોબ્લેમ હોય અને એને તમે પેલા વોકર ઉપર 10 કિલોમીટર દોડાવો તો ઘણી વખત એનું હૃદય વધારે એ કામ ના કરે ને હાર્ટ એટેક પણ આવી જાય અને વધારે વર્કઆઉટ કરવામાં મૃત્યુ પણ થઈ જતું હોય છે વ્યક્તિનું. તો એનો મતલબ એવો થયો કે જે આ ફિઝિયોથેરાપી છે એમાં કાર્ડિયાક ફિઝિયોથેરાપી, તો એ માત્ર હૃદય રોગના જે દર્દીઓ હોય એના માટેની. ઘણા હવેનું જે ટ્રેન્ડ છે ને આખો ચેન્જ થતો જાય છે, બધાનામાં બહુ જ નોલેજ ને બહુ જાગૃતિ આપતી જાય. તો તમે જો હવે જે પ્રેગ્નન્ટ વુમન હોય ને એ લોકો પણ એવી વુમન પણ પોતે આવું ફિઝિયો કરતી હોય છે. એટલે એનો મતલબ શું કે એ લોકો માટેનું અલગ સેશન હોય કે જેમાં માત્ર પ્રેગ્નન્ટ લેડી જે હોય એને જ પ્રેગ્નન્ટ વુમનને જ એ લોકો શું કરાવતા હોય તો એક્સરસાઇઝ કરાવતા હોય કે જેથી એમનું બાળક તંદુરસ્ત રહે અને એક્ટિવ બાળક જન્મે. તો એના માટે પહેલેથી જ એમને એવી કસરતો કરાવવામાં આવે. તો એને કંઈ પેલું પગ ઊંચા કરીને એવી કસરત ના કરાવાય ને કે ત્યાં જ એને ડિલિવરી થઈ જાય. તો આ બધું જે કસરતો હોય છે તો એનો પણ એક જુદો હવે વિભાગ શરૂ થયો હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા કાર્ડિયાક ઇથોકાર્ડિયોગ્રાફી એનો મતલબ જે પણ આપણા હૃદયના ધબકારા છે એને ગ્રાફિકલ જે રજૂઆત છે એને શું કહેવાય? ઇથોકાર્ડિયોગ્રાફી અથવા ફોનોકાર્ડિયોગ્રાફી તરીકે આપણે ઓળખીએ છીએ. શોધ કોણે કરી હતી કાર્ડિયોગ્રામની? તો કે ઇન્થોવાન. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે પણ એને ઓળખાય કારણ કે વીજ સ્પંદનોને આપણે કઈ રીતના લઈએ છીએ તો કે ઇલેક્ટ્રોડ ગોઠવીને મેળવવામાં આવે છે. હવે એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો એની અંદર આપણને PQRST એવા નામ આપેલા છે, આવું નામ આપી દીધેલું છે જે તરંગ છે એની એને. તો કર્ણકોના સંકોચનથી શરૂઆત થશે. તો પી શું સૂચવે છે તો કે કર્ણકોનું સંકોચન. આપણું જે હૃદ ચક્ર છે એના જ ઉપરથી અહીંયા જવાનું છે. તો આપણને ખબર જ છે કે હૃદ ચક્રમાં કર્ણકોનું શું થાય છે તો કે સિસ્ટોલ થાય છે. એટલે એના ઉપરથી તો પી એ કર્ણકોનું સંકોચન સૂચવે છે. તો જ્યારે એસે ગાંઠ છે એ કર્ણકો સુધી ઉત્તેજના પહોંચાડશે જેના કારણે કર્ણકો જે ભરાયેલા હતા રુધિરથી એ પેલો ત્રિદલ વાલ્વ ખુલી જશે, દ્વિદલ વાલ્વ ખુલી જશે. રુધિર બધું ક્યાં ઠલવાઈ જશે તો કે ક્ષેપકમાં ઠલવાઈ જશે. તો એનો મતલબ કર્ણકોનું શું થઈ જાય છે તો કે સંકોચન થઈ જતું હોય છે. હવે જે QRS જે છે એ 3 સળંગ એક સાથે ક્ષેપકોનું સંકોચન દર્શાવે છે. Q, R અને S
શું દર્શાવે છે તો કે ક્ષેપકનું સંકોચન. હવે આમાં જોઈએ તો કે Q થોડો નીચે, પછી R ઉપર મોટો વળાંક અને S વધારે તીવ્ર નીચે હોય છે, Q કરતાં વધારે નીચે હોય છે, અને છેલ્લે T આવશે જે કર્ણ અને ક્ષેપક બંનેનું વિકોચન દર્શાવે છે. કર્ણ અને ક્ષેપક બંનેનું શું દર્શાવે છે? વિકોચન. તો અહીંયા આપણે સિસ્ટોલ કહીએ છીએ, કર્ણકનું સિસ્ટોલ, ક્ષેપકનું સિસ્ટોલ, અને કર્ણ ક્ષેપક બંનેનું શું દર્શાવે છે તો કે ડાયસ્ટોલ દર્શાવે છે. તો આવી જે P, Q, R, S અને T આવી જે રજૂઆત છે, સ્થિતિ છે, જેને આપણે કાર્ડિયોગ્રામ તરીકે ઓળખીએ છીએ, અને જે હૃદય રોગના નિષ્ણાત ડૉક્ટર હોય એ આ ECGનો અભ્યાસ કરી નિદાન કરી શકે છે, હૃદય રોગનું નિદાન કરી શકે છે. હવે જો આ જે આપણને ગ્રાફ મળે એમાં જો ભૂલ આવે એટલે શું તો કે સળંગ આવો ગ્રાફ ચાલતો રહેવો જોઈએ, પણ જો આની જગ્યાએ ગ્રાફમાં આ રીતનું આવે, આ P આમ આવે બરાબર, પછી Q નીચે જવાના બદલે આવું થઈ જાય, તો આ જે રજૂઆત છે એ શું દર્શાવે છે તો કે ક્યાંક એના હૃદયમાં ખામી છે એવું દર્શાવે છે. એટલે આ જે છે પરફેક્ટ આપણને એક ECGનું સાચા ECGની રજૂઆત આ રીતના કરેલી હોય છે. તો જે ખામીગ્રસ્ત હોય એમાં શું થાય તો કે આવી રીતનું આવે, અથવા તો શું આવે તો કે તો અહીંયા જે ટીપ આવવી જોઈએ ટીપ નથી આવતી, જેટલી હાઈટ આવવી જોઈએ એ નથી આવતી. તો આનું જે પણ દર્શાવે છે, શું દર્શાવે છે તો કે ECGમાં ખામી દર્શાવે છે. આપણને ECGની અંદર શું દર્શાવશે તો કે ખામીયુક્ત ECG દર્શાવે છે.